Let's start new chapter, economic importance of bacteria and fungi. એમાં જોઈએ આપણને અત્યાર સુધી શું હોય કે બેક્ટેરિયા અને ફંગાઈ તો આપણને કોઈ દિવસ હેલ્પફુલ હોય જ નહીં, બટ ઇટ ઇઝ નોટ લાઇક દેટ. બેક્ટેરિયા એન્ડ ફંગાઈ આર ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ઇકોનોમિકલી. સો આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે હાઉ દે આર ઇમ્પોર્ટન્ટ ટુ અસ. બેક્ટેરિયા એન્ડ ફંગાઈ ઇન ધ અર્લીએસ્ટ સિસ્ટમ ઓફ ક્લાસિફિકેશન, ટુ કિંગડમ ઓફ ક્લાસિફિકેશન, ને અલગ અલગ ટાઈપના ક્લાસિફિકેશન થયા. તો સૌથી જૂનામાં જૂનું ક્લાસિફિકેશન હતું ને અર્લીએસ્ટ ટાઈપ ઓફ ક્લાસિફિકેશન, તો એમાં બેક્ટેરિયા અને ફંગાઈ આર અંડર થેલોફાઇટા અંડરમાં આવતું હતું, જે આપણે ક્લાસિફિકેશનમાં આગળ જોઈશું. બટ થેલોફાઇટા ઓફ ધ પ્લાન્ટ કિંગડમ. પણ હવે એના પછી જે 5 કિંગડમ ક્લાસિફિકેશન બન્યું, નવા ટાઈપનું ક્લાસિફિકેશન, એની અંદર બેક્ટેરિયા અંડર મોનેરા એન્ડ ફંગાઈ અંડર અ સેપરેટ કિંગડમ ફંગાઈ. એટલે કે બેક્ટેરિયા અને મોનેરાની અંદર અને ફંગાઈ તો પોતે ફંગાઈ અલગ ક્લાસિફિકેશનમાં છે. The two important features found in this two group are the cell wall is present in both bacteria and fungi. બેક્ટેરિયા અને ફંગાઈ બંનેમાં સેલ વોલ હોય. તો સેલ વોલ શેમાં હોય? પ્લાન્ટ કે એનિમલ? Plant. Yes, તો બેક્ટેરિયા and fungi cell membrane હોય. So as plant, bacteria and fungi both have cell wall હોય. Chlorophyll is absent in fungi and most bacteria. પણ સેલ વોલ હોય એટલે શું હોવું જોઈએ? એટલે પ્લાન્ટ હોવું જોઈએ, અને પ્લાન્ટમાં તો ક્લોરોફિલ હોવું જોઈએ. પણ બેક્ટેરિયા અને ફંગાઈમાં પાછું ક્લોરોફિલ ના હોય. ઇઝ લાઇક એનિમલ. So that is the combined characteristic of both plant and animal. As animal, they don't have chlorophyll, but as plant, they have cell wall. નહીં ખબર પડી? હા, ખબર પડી ગઈ. પ્લાન્ટની જેમ એમાં સેલ વોલ હોય અને એનિમલની જેમ એમાં ક્લોરોફિલ એબ્સેન્ટ હોય. સમજમાં આવ્યું? Now bacteria. Bacteria are unicellular organism. Unicellular means its body is made up of only one cell. Unicellular organism containing a single chromosome which is not bounded by a nuclear membrane. હવે એનું સેલ જોઈએ કે આ એક બેક્ટેરિયા છે જેમાં સિંગલ ક્રોમોઝોમ હોય, એક જ ક્રોમોઝોમ હોય, અને એની અંદર કોઈ બાઉન્ડ્રી ના હોય, બાઉન્ડેડ ના હોય, જસ્ટ અ લમ્પ ઓફ જીન. એટલે કે એને પ્રોકેરિયોટિક ટાઈપ ઓફ સેલ પણ કહેવાય. જેમાં ન્યુક્લિયર મેમ્બ્રેન વેલ ડિફાઇન હોય તો એને યુકેરિયોટિક સેલ્સ કહેવાય. તો આમાં ન્યુક્લિયર મેમ્બ્રેન હોતું જ નથી બેક્ટેરિયાની અંદર, ખાલી સેલ હોય ને એની અંદર કોઈ ક્રોમોઝોમ હોય બસ, અને એની આજુબાજુમાં કોઈ મેમ્બ્રેન નથી. બેક્ટેરિયા કન્ટેન સિંગલ ક્રોમોઝોમ છે ને, containing a single chromosome which is not bounded by nuclear membrane. These are found everywhere. બધે બેક્ટેરિયા ક્યાં હોય? તો આપણે એમ કે ગમે ત્યાં, તમે ડીપ ઇનસાઇડ ધ ઓશન જાઓ, માઉન્ટ એવરેસ્ટ પર જાઓ, તમારી ફ્રીઝમાં જાઓ, આ ચેર છે એના હેન્ડલ, તમારા હાથ, ગમે ત્યાં તમે ટચ કરો, બધી જ જગ્યાએ બેક્ટેરિયા પ્રેઝન્ટ હોય. They are found everywhere in air, water, soil, food, even inside the living body. Some bacteria are useful as those found in human intestine. આપણા ઇન્ટેસ્ટાઇનની અંદર આપણે કહેતા પેલું શિલ્પા શેટ્ટીની એડ આવતી યાકુટ પીવાનું એવું કહે છે, તેની અંદર ગુડ બેક્ટેરિયા હોય. ધ સેમ બેક્ટેરિયા એ જે યાકુલ્ટમાં હોય એવી રીતે સેમ બેક્ટેરિયા શેમાં મળે? કર્ડમાં મળે, દહીંમાં, વિચ ઇઝ ગુડ ફોર અવર ઇન્ટેસ્ટાઇન. While some bacteria are very harmful as they cause disease, જે આપણને બીમાર બનાવે. Bacteria generally occur in 3 shapes. એના 3 shape છે. First is rod-like. Rod જેવા હોય, જે અહીંયા બતાવ્યા છે, is rod-like, which is known as a bacillus bacteria. Spherical or a cocci, spherical round shape હોય. And third is a spiral shape na bacteria હોય, which is known as a spirillum. Spirilla or a spiral shape. यानी rod shape, oval shape, spherical shape, oval नहीं, spherical sphere જેવા, ગોળ રાઉન્ડ જેવા, બોલ જેવા,
यानी रॉड शेप बेसिलस, स्फेरिकल कोकाई एंड स्पाइरल शेप इज स्पाइरिला. 3 टाइप्स ऑफ આજે તો ખબર નહીં શું થાય છે. ડબ્બો દૂર છે. અને અરેન્જમેન્ટ બરોબર નથી આજે, ખબર નહીં. તમને ચલો જોઈએ સ્ટ્રક્ચર. ઓ માં અમે ડબ્બો દૂર છે એટલે ના લાકડી તો પણ બરોબર જ છે. જોઈએ સ્ટ્રક્ચર. each bacterium consists of living protoplasm. આ આખું પ્રોટોપ્લાઝમ કહેવાય. જો બેક્ટેરિયામાં શું હોય, આ સેલ વોલ હોય, એની અંદર સેલ મેમ્બ્રેન હોય, તો સેલ મેમ્બ્રેનની અંદરનું આખું પ્રોટોપ્લાઝમ કહેવાય, લિવિંગ પ્રોટોપ્લાઝમ હોય. They contain living protoplasm bounded by plasma membrane which is coated by cell membrane. એટલે અંદર જો આ પ્રોટોપ્લાઝમ it is bounded by plasma membrane and it is bounded by the cell wall. એની અંદર એમાં સેલ મેમ્બ્રેન બી હોય અને સેલ વોલ બી હોય. Sometime slimy protective layer called capsule is present outside the cell wall. કોઈ વાર સેલ વોલની આજુબાજુમાં એક સ્લીમી વેરી થીન પ્રોટેક્ટિવ લેયર ઇઝ પ્રેઝન્ટ અરાઉન્ડ સેલ વોલ. સેલ વોલની બાજુમાં પણ એક નાનું પાતળું વેરી થીન લેયર ઇઝ પ્રોટેક્ટિવ લેયર ઇઝ પ્રેઝન્ટ. A cytoplasm, in cytoplasm well defined nucleus is absent. Not a defined એટલે એની બાઉન્ડ્રી તો હોય જ નહીં. ઓનલી શું હોય, ક્રોમેટિન મટીરિયલ હોય, એની બાઉન્ડ્રી ના હોય. નો વેલ ડિફાઇન કોને કહેવાય? આવી રીતે સેલ હોય ને એની અંદર બાઉન્ડ્રી બી હોય ને, ન્યુક્લિયસની બાઉન્ડ્રી હોય, દેટ ઇઝ વેલ ડિફાઇન્ડ. પણ હિયર નો વેલ ડિફાઇન્ડ ન્યુક્લિયસ ઇઝ પ્રેઝન્ટ બીકોઝ ન્યુક્લિયર બાઉન્ડ્રી ઇઝ નોટ પ્રેઝન્ટ. But the chromatin material, a single chromosome is present at a central region. બિલકુલ એની સેન્ટ્રલમાં એક ક્રોમેટિન મટીરિયલ ક્રોમોઝોમ પ્રેઝન્ટ હોય, પણ એની આજુબાજુમાં બાઉન્ડ્રી ના હોય, ન્યુક્લિયર બાઉન્ડ્રી ના હોય. મૂવમેન્ટ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ બેક્ટેરિયા કેવી રીતે જાય? occurred with the help of a long thread like structure known as flagella. એટલે કે એના બોડી પર શું હોય? થ્રેડ લાઇક સ્ટ્રક્ચર અહીંયા બતાવ્યું છે. થ્રેડ લાઇક સ્ટ્રક્ચર હોય. દે જસ્ટ મૂવ્ડ નહીં, એની આ છે થ્રેડ લાઇક સ્ટ્રક્ચર અહીંયા બતાવ્યું છે, આ એક આખું એની પૂંછડી જેવું. દે જસ્ટ બીટ ધ ફ્લેજેલા એન્ડ કેન ટ્રાન્સપોર્ટ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ. ઓકે. ન્યુટ્રિશન in bacteria can be heterotropic. Heterotropic means autotropic એટલે એની જાતે ફૂડ બનાવે, ને heterotropic એની they depend for food on other. બેક્ટેરિયાની જાતે ફૂડ ના બનાવે. કેમ? કારણ કે એમાં ક્લોરોફિલ ના હોય. આપણે આગળ તો કીધું, they don't contain chlorophyll, so they are heterotropic. That is they obtain nourishment from other organism. પણ heterotropic ના પણ ટાઈપ છે, સેપ્રોફાઇટિક અને પેરાસાઇટિક. સેપ્રોફાઇટિક બેક્ટેરિયા કોને કહેવાય? સેપ્રોફાઇટ્સ મતલબ ડ્રોઈંગ નોરિશમેન્ટ ફોર ડેકેઇંગ ઓર અ ડેડ ઓર્ગેનિઝમ. જે ઓલરેડી ડેડ થઈ ગયા છે, ડેકે થઈ ગયા છે, એમાંથી જે નોરિશમેન્ટ લે તો એને સેપ્રોફાઇટિક કહેવાય. પણ પેરાસાઇટિક એટલે લિવિંગમાંથી એ લે નોરિશમેન્ટ, તો એને પેરાસાઇટિક કહેવાય. ડ્રોઈંગ નોરિશમેન્ટ ફ્રોમ ધ બોડી ઓફ અ લિવિંગ ઓર્ગેનિઝમ, દેટ ઇઝ નોન એઝ અ પેરાસાઇટિક. રેસ્પિરેશન મે બી એરોબિક ઓર એનરોબિક, બંને ટાઈપના રેસ્પિરેશન કરે, એરોબિક એઝ વેલ એઝ એનરોબિક. રિપ્રોડક્શન મતલબ એક બેક્ટેરિયામાંથી 2 બેક્ટેરિયા કેવી રીતે થાય? એમાં મેલ ફિમેલ તો હોય નહીં, તો સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ના થાય. તો કયા ટાઈપનું રિપ્રોડક્શન થાય? અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. એ ઇઝ અસેક્સ્યુઅલ મતલબ એક જ બેક્ટેરિયા કાફી હોય બીજા બેક્ટેરિયાને પ્રોડ્યુસ કરવા માટે. અસેક્સ્યુઅલ બાય ધ મીન્સ ઓફ ફિઝનનો મતલબ એક સેલ છે તૂટીને 2 સેલ બને અને 2 બેક્ટેરિયા બને, એને ફિઝન કહેવાય. ઓફ ધ સેલ ઇન્ટુ 2 ડોટર સેલ્સ. Sexual reproduction occur by the transfer of chromatic material from one individual to another. સેક્સ્યુઅલનું અહીંયા ડેફિનેશન આપ્યું છે, કોને સેક્સ્યુઅલ રિપ્રોડક્શન કહેવાય? Sexual reproduction occur by the transfer of chromatic material from one individual to another individual. એને સેક્સ્યુઅલ રિપ્રોડક્શન કહેવાય. હવે બહુ મોટું છે, હવે આ રહેવા દઈએ.
ઓકે, કાલે આપણે ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ કરીશું.